नमस्कार, स्वागत है आपका जीत आज तक में और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए बढ़ते हैं ताजा तरीन खबरों की ओर। जीत आज तक आपको रखे आगे। આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી। એમાં પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા। એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે તો એમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટીતંત્રને સૂચના આપવામાં આવેલ છે। એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની, ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી, તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે। તો વહીવટીતંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે।